નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. વિશ્વ પર્યાવરણ દિવસ એક પેડ માં કે નામ 3.0 દાહોદ વૃક્ષોનું જતન ખૂબ જ આવશ્યક. જંગલ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વૃક્ષોનું જતન ખૂબ જ આવશ્યક છે. નમસ્કાર, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્યારે આજે આપણે ભૂતકાળમાં જોયું હતું, જેમ કોરોનાના સમયમાં વૃક્ષોના લીધે ઓક્સિજનની આપણને કેટલી તકલીફ પડતી હતી. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા ત્યારે તેઓએ એક સંકલ્પ સાથે એક પેડ માં કે નામની સાથે દરેક બૂથમાં 12 વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લીધો છે. એ સંકલ્પની સાથે જ્યારે આવનાર સમયમાં દરેક બૂથે 12 વૃક્ષ પણ રોપાશે. અને દાહોદ અને સમગ્ર ભાઈઓ બહેનો મારી વિનંતી છે કે આપણે પણ આપણા ખેતરમાં, શેઢાપાળી પર અને શહેર હોય તો ત્યાં બધા જે વાડો હોય ત્યાં પણ દરેક આપણે વૃક્ષ વાવી એ વૃક્ષનું જતન કરી અને પર્યાવરણને પણ આપણે પવિત્ર બનાવીએ. અને જેમ બને તેમ લોકોને મારી વિનંતી કે આપણે સૌ સાથે મળીને વૃક્ષોનું જતન કરી અને વૃક્ષો મોટા કરીએ, જેથી કરીને આપણે શુદ્ધ હવા મળે. અને જેમ વૃક્ષ જે કામ કરતું એ જ કામ વૃક્ષ કરતું હોય છે, ત્યારે એક પેડ માં કે નામના કાર્યક્રમને પણ આપણે જ્યારે 3જા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે આપણે સૌ સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસને ઉજવીએ અને વૃક્ષોનું જતન કરીને વૃક્ષોનું રોપણ કરીએ.